हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेयर करवानी छूँ एकदम टेस्टी क्रिस्पी और तवा पर बनावीने आलू मटर सेन्डविचनी रेसिपी। तो फ्रेंड्स वीडियो में अंत सुधी बन्या रहेजो और वीडियो गमे तो लाइक करजो और चैनल पर नवा हो तो चैनल सब्सक्राइब करवानुं ना भूलता। तवा पर एकदम क्रिस्पी और बहार मळे एवी लारी जेवी सेन्डविच आपणे घरे बनावीने तैयार करीशुं। फक्त 5 ज मिनिट में बनावीने तैयार करीशुं। तो फ्रेंड्स वीडियो में अंत सुधी बन्या रहेजो। तो ते माटे सौथी पहला एक कढ़ाई में आपणे तेल लई लईशुं। मैं अहींया 3 चमची तेल लई लीधुं छे। हवे आपणे सरस तेने गरम थवा देवानुं छे। तेल आपणुं सरस रीते गरम थई जाय त्यारबाद आपणे तेमां 1 चमची जेटली राई एड करी लईशुं। चपटी जेवी हींग पण एड करी लईशुं અને સાથે જ આપણે તેમાં 1/2 ચમચી જેટલું જીરું પણ એડ કરી લેવાનું છે અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે તેલમાં સાંતળી લેવાનું છે। રાઈ જીરું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 તીખા લીલા મરચાં ઝીણા કટ કરીને એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લેવાના છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ચોપ કરીને લીધી છે, તેને પણ એડ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ડુંગળીને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું। डूंगळीने आपणे सहज ट्रांसपरंट थाय त्यार सुधी आपणे तेने सांतળી लेवानी छे। तो अहींया डूंगળી आपणी सारी रीते सौते थई गई छे। हवे आपणे तेमां मसाला एड करी लईशुं। मसालामां मैं सौथी पहेला अहींया 1 चमची जेटલું लाल मरचું पाउडर, साथे ज 1/2 चमची जेटली हळदर पाउडर, 1 चमची जेटलो मैं अहींया धाणा जीरो पाउडर एड कर्यो छे અને ત્યારબાદ मैं अहींया स्वाद प्रमाणे मीठું पण एड करी लीधुं छे અને 1/2 चमची जेटલું આપણે તેમાં गरम मसालो एड करीशुं। गैसनी फ्लेम लो करीने हवे आ बधा ज मसालाने આપણે सारी रीते शेकी लेवाना छे અને मसाला आपणा सारी रीते मिक्स थई जाय त्यारबाद આપણે તેમાં बाफेला बटाका एड करी लईशुं। तो मैं 4 मोटी साइजना बटाकाने बाफीने तेनी छाल उतारीने लई लीधा छे। આપણે તેને आ रीते हाथथी मेश करीने लई लईशुं। तो मैं अहींया बधा ज बटाकाने एड करी लीधुं छे અને સાથે मैं 1/2 वाटकी जेटला बाफेला वटाणा पण एड करी लीधा छे। हवे आपणे वटाणा अने बटाकाने मसाला साथे सारी रीते मिक्स करी लईशुं। तो मैं अहींया वटाणा अने बटाकाने मसाला साथे सारी रीते मिक्स करी लीधुं छे। तो अहींया आपणो मसालो तो बनीने रेडी थई गयो छे अने हवे आपणे उपरथी थोड़ो तेमां आमचूर पाउडर एड करी लईशुं। तो तमे आमचूर पाउडरनी जग्याए લીંબુનો रस पण एड करी शको छो। साथे ज आपणे झीणा लीला समारेला धाणा पण एड करी लईशुं અને ફરીથી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણો મસાલો તો બનીને તૈયાર થઈ ગયો છે। આલુ મટરનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે। ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આપણે મસાલાને સારી રીતે ઠંડો થવા દેવાનો છે। તો હવે આપણે બધા જ મસાલાને એકબીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। તો મેં અહીંયા એકબીજા બાઉલમાં બધો જ મસાલો કાઢી લીધો છે। હવે આપણે તેને થોડીવાર સુધી ઠંડો થવા દઈશું। ત્યારબાદ જ આપણે તેને સેન્ડવિચના બ્રેડ પર અપ્લાય કરીશું। તો એ મસાલો આપણો ઠંડો થઈ ગયો છે અને મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે ગ્રીન ચટણી લગાવીશું। તો તમને ફ્રેન્ડ્સ ગ્રીન ચટણીની રેસીપી જોઈતી હોય ડિટેલમાં તો કમેન્ટ જરૂરથી કરજો। હવે આપણે બ્રેડ પર સૌથી પહેલાં ગ્રીન ચટણી લગાવીશું। તમે બટર પણ લગાવી શકો છો અને બટર બાદ પણ તમે ગ્રીન ચટણી લગાવી શકો છો। તો મેં અહીંયા ગ્રીન ચટણી લગાવી દીધી છે। હવે આપણે આલુ મટરનો જે મસાલો બનાવ્યો તેને પણ તેના ઉપર અપ્લાય કરી લઈશું। તો આ રીતે આપણે આખી બ્રેડ ઉપર મસાલો સારી રીતે લગાવી દઈશું। તો મેં અહીંયા આખી બ્રેડ ઉપર આલુ મટરનો મસાલો લગાવી દીધો છે। તો અહીંયા આપણે આ જ રીતે ફરીને મસાલો તેના ઉપર અપ્લાય કરવાનો છે। હવે આપણે ઉપર જે રાખવાની છે એ બ્રેડ ઉપર આપણે ટમેટો કેચઅપ લગાવીશું। તમે ટમેટો કેચઅપની જગ્યાએ ગ્રીન ચટણી કે પછી બટર પણ લગાવી શકો છો। તો મેં અહીંયા ટમેટો કેચઅપ લગાવી લીધો છે અને હવે આપણે તેને ઉપર રાખી લઈશું। તો અહીંયા આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને શેકી લેવાનું છે। તો અહીંયા આપણે સેન્ડવિચ મેકરનો ઉપયોગ નથી કરવાનો, તવા પર જ આપણે એકદમ ક્રિસ્પી અને બહાર મળે તેવી સેન્ડવિચ બનાવીને તૈયાર કરીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા થોડું એવું તેલ તવા ઉપર લગાવી લીધું છે જેથી બ્રેડ તેના ઉપર ચોંટે નહીં અને અહીંયા મેં સેન્ડવિચને મૂકી રાખી છે। હવે આપણે તેને હળવા હાથે થોડું થોડું પ્રેસ કરીને સારી રીતે ક્રિસ્પી થવા દઈશું અને સારી રીતે શેકી લેવાનું છે। તો હું અહીંયા તવા ઉપર જ બનાવું છું સેન્ડવિચ। હું દરરોજ સેન્ડવિચ જ્યારે પણ બનાવું ત્યારે તવા ઉપર જ બનાવું છું।
તો અહીંયા આપણે સેન્ડવિચ મેકરનો ઉપયોગ કર્યા વગર જ એકદમ બાર જેવી અને ક્રિસ્પી સેન્ડવિચ બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા એક સાઈડ આપણી સેન્ડવિચ સારી રીતે ક્રિસ્પી એવી શેકાઈ ગઈ છે અને મેં તેને પલટાવી પણ દીધી છે અને થોડું એવું ફરીથી તેલ એડ કર્યું છે. તમે તેલની જગ્યાએ અહીંયા પણ બટરનો ઉપયોગ કરી શકો છો અથવા ઘી પણ લગાવી શકો છો. ફરીથી આપણે તેને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવું શેકીને તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવી સેન્ડવિચને શેકી લીધી છે. તો ફ્રેન્ડ્સ, સેન્ડવિચ મેકર કરતાં પણ એકદમ સરસ એવી સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, એ પણ ખૂબ જ ઓછા સમયમાં. તો હવે આપણે તેને કટ કરી લઈશું. તો આ રીતે આપણે નાઈફની મદદથી સારી રીતે તેને કટ કરી લઈશું. એકદમ હળવેથી કટ કરીશું જેથી બ્રેડ પર ક્રેક ના આવે. તો અહીંયા મેં સેન્ડવિચને કટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને ખાવામાં થોડીક એવી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવી, જેવી બહાર મળે એવી જ એકદમ ટેસ્ટી એવી સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. ઘરમાં રહેલી અમુક વસ્તુઓથી જ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.